જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. શું તમે જાણો છો કે કેવો પણ દિવસ છે જ્યારે ભોળાનાથની સાથે ન્યાયના દેવતા શનિદેવની કૃપા પણ એક સાથે મળી જાય છે? જી હા, એ દિવસ છે શનિ પ્રદોષ વ્રત. આપણે જોઈએ કે શનિવારનો જે શનિદેવને પ્રસન્ન કરવાનો સૌથી મોટો ઉપાય આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે મહાદેવ અને શનિદેવ બંનેને પ્રસન્ન કરવાનો સૌથી મોટો ઉપાય. તો છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને જો ચેનલ ઉપર તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી તમને આવનારા નવા વિડીયોની માહિતી મળતી રહે. તો નમસ્કાર મિત્રો, આપણા શાસ્ત્રોમાં પ્રદોષ વ્રતને મહાદેવની કૃપા મેળવવાનો સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. પણ જ્યારે આ પ્રદોષ વ્રત શનિવારે આવે ત્યારે તેને શનિ પ્રદોષ કહેવાય છે. આજે આપણે જાણીશું કે વર્ષ 2026ના જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષનું આ શનિ પ્રદોષ વ્રત ક્યારે છે, તેનું મુહૂર્ત શું છે અને કયા ખાસ ઉપાયથી શનિ દોષમાંથી મુક્તિ મળી શકે છે. વ્રતનું મહત્ત્વ અને મુહૂર્ત. પ્રદોષકાળ એટલે સૂર્યાસ્ત સમયની આસપાસનો એ સમય જ્યારે ન દિવસ હોય ન રાત. પ્રદોષકાળ કોને કહેવાય છે કે એવો સમય સૂર્યાસ્તની સમયનો આસપાસનો કે જ્યારે ન દિવસ હોય કે ન રાત હોય. માન્યતા છે કે આ સમય મહાદેવ માતા પાર્વતી સાથે નૃત્ય કરે છે અને ભક્તોની પ્રાર્થના તુરંત સાંભળે છે. આ વખતે ત્રયોદશી તિથિ 27 જૂન 2026ના રોજ શનિવારે હોવાથી શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવશે. પૂજાનો શુભ સમય સાંજે 7:30થી 8:30 સુધીનો રહેશે. હવે આપણે જોઈએ પૂજા વિધિ અને ખાસ ઉપાયોમાં જોઈએ તો આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો. સાંજે પ્રદોષકાળમાં શિવલિંગ પર ગંગાજળ, દૂધ, દહીં, મધથી અભિષેક કરવો. શનિદેવના પ્રકોપથી બચવા માટે ખાસ ઉપાય કરવા. નંબર 1, શિવલિંગ પર કાળા તલ, જળ અને સમીપત્ર અર્પણ કરો. નંબર 2, સાંજે પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પ્રદક્ષિણા કરો. નંબર 3, જરૂરિયાતમંદ લોકોને અડદની દાળ, કાળા પગરખાં કે વસ્ત્રનું દાન કરો. આ આપણે પૂજા વિધિ અને ઉપાય વિશેની ચર્ચા કરી. હવે આપણે જોઈએ કે શનિ પ્રદોષની જે કથા જે છે બરાબર, એની પૌરાણિક કથા આપણે જોઈએ. આ વ્રત સાથે જોડાયેલી પૌરાણિક કથા અનુસાર એક ગરીબ બ્રાહ્મણીએ સાંડિલ્ય ઋષિના કહેવાથી શનિ પ્રદોષ વ્રત કર્યું, જેનાથી તેના પુત્રોને સુવર્ણનો ઘડો મળ્યો અને ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું. તો બીજી તરફ રાજા વિક્રમાદિત્યની કથા આપણને શીખવે છે કે શનિદેવના ક્રોધથી રાજા પણ રંક બની શકે છે, પરંતુ સાચા મનથી શિવ શનિની આરાધના કરવાથી કષ્ટ પણ દૂર થઈ જાય છે. તો અહીંયા આપણે 2 વાર્તા જોવાના છીએ, બરાબર. પહેલી આપણે જોઈએ કે પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં ખૂબ જ ગરીબ બ્રાહ્મણી રહેતી હતી. તેના પતિનું અવસાન થઈ ચૂક્યું હતું અને તે પોતાના 2 પુત્ર સાથે ભિક્ષા માંગીને માંડ ગુજારો કરતી હતી. બ્રાહ્મણીનો પોતાનો એક પુત્ર હતો અને બીજો પુત્ર વિદર્ભ દેશનો રાજકુમાર હતો, જેના પિતાને શત્રુએ યુદ્ધમાં હરાવી દીધા હતા અને અનાથ થઈ ગયો હતો. એક દિવસ બ્રાહ્મણી ફરતી ફરતી સાંડિલ્ય ઋષિના આશ્રમે પહોંચી. તેને રડતા અવાજે પોતાની ગરીબીની કથા ઋષિને સંભળાવી. સાંડિલ્ય ઋષિએ પોતાના જ્ઞાનચક્ષુથી જોયું અને બ્રાહ્મણીને સર્વ દુઃખોના નિવારણ માટે શનિ પ્રદોષ વ્રત કરવાનું કહ્યું. ઋષિએ તેની પૂરી વિધિ સમજાવી. બ્રાહ્મણીએ બંને પુત્ર સાથે નિયમપૂર્વક વ્રત શરૂ કર્યું. થોડા સમય પછી નાનો પુત્ર નદી કિનારે સ્નાન કરવા ગયો ત્યારે તેને સોનાના સિક્કાથી ભરેલો એક ઘડો મળ્યો, જેનાથી તેમની ગરીબી દૂર થઈ. એક દિવસ બંને ભાઈઓ જંગલમાં ફરતા હતા ત્યારે રાજકુમાર ધર્મગુપ્તની મુલાકાત અંશુમતી નામની ગાંધર્વ રાજકુમારી સાથે થઈ. અંશુમતી રાજકુમાર પર મોહિત થઈ ગઈ. ગાંધર્વ રાજાને સ્વયં શિવજીએ સપનામાં આવીને આદેશ આપ્યો કે પોતાની પુત્રીના લગ્ન આ રાજકુમાર સાથે કરી દે. ગાંધર્વ રાજે લગ્ન કરાવ્યા અને પોતાની વિશાળ સેના રાજકુમારને આપી. આ સેનાની મદદથી રાજકુમારે પોતાના પિતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું અને રાજા બન્યો.
તેણે બ્રાહ્મણીના પુત્રને પોતાનો પ્રધાન બનાવ્યો. આ બધું શનિ પ્રદોષ વ્રતના પ્રભાવથી શક્ય બન્યું. હવે આપણે બીજી કથા જોઈએ કે રાજા વિક્રમાદિત્ય અને શનિદેવનો કોપ. બીજી કથા જે છે ન્યાયના દેવતા શનિદેવની શક્તિનો પરિચય કરાવે છે. એકવાર સ્વર્ગમાં નવગ્રહો વચ્ચે ચર્ચા થઈ કે આપણામાંથી સૌથી મોટું કોણ. કોઈ નિર્ણય ન આવતા બધા ગ્રહ ઉજ્જૈનના ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્ય પાસે આવ્યા. રાજા વિક્રમાદિત્ય ચિંતામાં પડ્યા કે જો કોઈ એકને મોટો કહેશે તો બીજો નારાજ થશે. રાજાએ બુદ્ધિ વાપરીને નવધાતુના આસન બનાવડાવ્યા, જેમાં સોનાનું આસન સૌથી આગળ અને લોઢાનું આસન સૌથી છેલ્લે રાખ્યું. શનિદેવ લોઢાના આસન ઉપર બેઠા એટલે ક્રમ અનુસાર તેઓ સૌથી નાના સાબિત થયા. આનાથી શનિદેવ ક્રોધિત થયા અને કહ્યું કે રાજા વિક્રમ, તું મારા બળને નથી જાણતો. જ્યારે મારી સાડાસાતી આવે છે ત્યારે મોટા મોટા દેવો પણ ધ્રુજી ઉઠે છે. તારા ઉપર પણ જ્યારે મારી દૃષ્ટિ પડશે ત્યારે તને ખબર પડશે. થોડા સમય પછી રાજા વિક્રમાદિત્ય પર શનિની સાડાસાતી શરૂ થઈ. શનિદેવ ઘોડાના વેપારી બનીને આવ્યા. રાજાએ ઘોડાની પરીક્ષા કરવા તેના પર સવારી કરી. એ ઘોડો એટલો તેજ દોડ્યો કે રાજાને દૂર જંગલમાં ફેંકીને ગાયબ થઈ ગયો. રાજા જંગલમાં ભટકીને એક બીજા નગરમાં પહોંચ્યા, જ્યાં તેમના પર ચોરીનો ખોટો આક્ષેપ લાગ્યો અને ત્યાંના રાજાએ વિક્રમાદિત્યના હાથ પગ કાપી નાખવાની સજા કરી. અપંગ બનેલા રાજા એક તેલીના ઘરે ધાણી ચલાવવાનું કામ કરવા લાગ્યા. એક રાત્રે રાજા વિક્રમાદિત્ય ખૂબ જ કરુણ અવાજમાં મલ્હાર રાગ ગાયો. તેમની ભક્તિ અને પશ્ચાતાપ જોઈને શનિદેવ પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહ્યું, હે રાજા, હવે તને મારી શક્તિનો અંદાજ આવ્યો. રાજાએ શનિદેવની માફી માંગી. શનિદેવે રાજાના હાથ પગ પાછા આપ્યા અને તેમને ફરીથી વૈભવ આપ્યો. રાજાએ વરદાન માંગ્યું કે હે શનિદેવ, જેવું દુઃખ મને આપ્યું એવું કોઈ સામાન્ય મનુષ્યને ન આપતા. શનિદેવે કહ્યું, જે વ્યક્તિ શનિવારે મારું વ્રત કરશે, પ્રદોષ વ્રત રાખશે અને આ કથા સાંભળશે, તેને મારી પનોતી ક્યારેય નડશે નહીં. શનિ પ્રદોષના દિવસે આ સરસ મજાની આપણે 2 વાર્તાઓ સાંભળી છે. તો શનિ પ્રદોષ જે સાંજે છે, તો શનિ પ્રદોષના ચમત્કારી ઉપાયો જોઈએ આપણે. તો શનિ પ્રદોષ જે છે, આર્થિક મુશ્કેલીઓથી પરેશાન હો તો આ દિવસે આટલા ઉપાય ચોક્કસ કરજો. પહેલું, જે સાંજે સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવી 7 પ્રદક્ષિણા કરજો. શિવલિંગ પર 108 બિલ્વપત્ર ઓમ નમઃ શિવાય બોલીને અર્પણ કરો. કાળા કૂતરાને અથવા કાળી ગાયને તેલ ચોપડેલી રોટલી ખવડાવો. જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલ, અડદની દાળ, છત્રી અથવા તો કાળા ચપ્પલનું દાન કરો. આ પવિત્ર દિવસે શનિદેવ અને મહાદેવના મંત્રનો જાપ અવશ્ય કરવો. શનિ મંત્રમાં આપણે જોઈએ કે હોમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાતમ સંભભૂતમ નમામિ શનેશ્વરમ. અને શિવ મંત્ર છે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ. તો આ એક શનિ મંત્ર અને શિવ મંત્ર જે છે એના જાપ કરવા. હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આ મંત્ર આપી દઈશ, જેથી તમે જોઈને બોલી શકો. આશા રાખું છું કે શનિ પ્રદોષ વ્રતની આ સંપૂર્ણ માહિતી અને કથા તમને પસંદ આવી હશે. ભગવાન ભોળાનાથ અને શનિદેવ આપ સૌના કષ્ટો દૂર કરે તેવી પ્રાર્થના. આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. કમેન્ટમાં હર હર મહાદેવ કે જય શનિદેવ લખવાનું ચૂકતા નહીં. મળી એક નવા ભક્તિમય વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.